નમસ્કાર દર્શક મિત્રો, આજનો સવાલ જે કાર્યક્રમ છે તેમાં આજનો જે ખાસ વિષય છે, અમદાવાદમાં જે દીપડાએ દેખાતી દીપડાની લટાર જોઈ છે અને જે ગુમા વિસ્તાર છે જે અમદાવાદ ગ્રામ્યમાં આવેલો છે, તેમજ કહી શકાય કે જે સોસાયટીના ક્લબ હાઉસની આસપાસ જે દીપડો દેખાયો હતો, ત્યારે ખાસ હજુ પણ કહી શકાય કે દીપડાને લઈને આસપાસના વિસ્તારોમાં દહેશતનો માહોલ છે. ત્યારે વન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કાંકરિયા ઝૂ વિભાગ છે તે કામગીરી કરી રહ્યું છે. ત્યાં ડ્રોન કેમેરાથી નજર રાખી રહ્યા છે અને તેમજ જે દીપડાને પાંજરે પૂરવા માટે ટ્રેપ કરવા માટે તેની કામગીરી કરી રહ્યા છે. આપણી સાથે કાંકરિયા જે પ્રાણી સંગ્રહાલય છે તેના એડવાઇઝર છે, સિનિયર પૂર્વ ડાયરેક્ટર પણ છે, આર કે સાહુ સાહેબ, આપનું સ્વાગત છે આજના સવાલમાં. સાહુ સાહેબ, શું કહેશો, જે રીતે આપ વહેલી સવારથી કામગીરી કરી રહ્યા છો અને હાલમાં પણ ત્યાં વન વિભાગની ટીમ અને આપની ટીમ પણ ત્યાં જે દીપડાને ટ્રેપ કરવા માટે કામગીરી કરી રહ્યા છે, પણ ક્યાંક આપ જાણો છો કે જે રીતે ગીર સોમનાથમાં કે અમરેલીમાં જ્યારે સિંહ આવે છે ત્યારે લોકોમાં ફફડાટ હોય છે અને હવે તો સિંહના હુમલા પણ વધ્યા છે, પણ ત્યારે દીપડો છે તે અમદાવાદ શહેરની નજીક એટલે કે અમદાવાદના જે ગુમા વિસ્તારમાં આવ્યો છે અને કામગીરી ચાલી રહી છે. કઈ રીતે, કઈ ટેકનિકથી અત્યારે ટ્રેપની કામગીરી ચાલી રહી છે? સવારે 4 વાગે માનનીય મેયરશ્રીનો મારા ઉપર ફોન આવ્યો હતો કે આ પ્રકારનો છે કે ગુમામાં એક દીપડો છે. તે અમે આખી ટીમને લઈને ત્યાં ગુમા પહોંચી ગયા હતા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ અમે જાણ કરી, એ માટે એમની પણ ટીમ આવી ગઈ હતી અને ત્યાં અમે ફરીને જે ક્લબ હાઉસ પાસે એના પગમાર્ક છે, સીસીટીવીના ફૂટેજ છે, બધું જોતા ખ્યાલ આવ્યો કે દીપડો કન્ફર્મ છે કે દીપડો ત્યાં આવેલો છે. એ માટે આજુબાજુ જે નવા બાંધકામ થઈ રહ્યા છે તો એવો થાય છે કે દીપડો એક જે છે એ નિશાચર પ્રાણી છે, રાત્રિમાં એક્ટિવ હોય, દિવસમાં સૂઈ જાય. એ માટે આજુબાજુના જે હવાવાળું જગાઓ છે, પછી જે બિલ્ડિંગો નવી બની રહી છે એની અંદર અમે જોઈને આવ્યા. આખો સર્ચ ઓપરેશન ચલાવ્યો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે, પણ દીપડા કોઈ જગ્યાએ જોવા મળ્યો નહીં. પણ એ સોસાયટીની સામે જ એક જગા છે જેની અંદર લગભગ 100 વીઘા જમીન છે અને ડેન્સ પ્લાન્ટેશન છે, ગાણા બાવળ છે, બધું છે. એ માટે એ વિસ્તારમાં પણ નજર મારીને આવ્યા, પણ ત્યાં પણ દેખાયો નહીં. પણ મોટો વિસ્તાર હોવાથી વન વિભાગે પછી એવો ફાઇનલ કર્યો કે અમે ડ્રોન મંગાવીને એના મારફતે સર્ચ કરીશું અને એમની ટીમ બી આખી રાત્રિ રોકાવાની છે. સોસાયટીના સભ્યોને કહેવામાં આવ્યો છે કે તમારે રાત્રિમાં બાળકો બહાર ના નીકળે, એકલા નહીં કોઈ નીકળે, સાથે નીકળો, લાકડી લઈને નીકળવાનો કે કારમાં તમારે સફર કરવો, 2 વ્હીલર પર નહીં નીકળવાનો અને સીસીટીવી પર નજર રાખવી. અગર કોઈ પણ દીપડા કે કોઈ દેખાય તો તાત્કાલિક જે છે વન વિભાગ અને પ્રાણી સંગ્રહાલયને જાણ કરાય, જેનાથી ત્યાંના ત્યાં એને પકડી પાડવામાં આવે. સાહુ સાહેબ, શું કહેશો, જે રીતે આ ટ્રેપની જે ટેકનિક હોય છે તેમાં પાંજરું મૂકવાથી દીપડો આવી જતો હોય છે, કઈ રીતે એને તેના માટે કોઈ મારણ મુકાતું હોય છે કે કઈ રીતે, જેમ કે શહેરમાં કઈ રીતે કામગીરી કરો છો? શહેરની અંદર તો વન વિભાગ જે છે એ એમના આ કામગીરી છે, એ લોકો પોતાના પાંજરાઓને બધું લાયા છે અને એ મુજબ એ લોકો મૂકશે. પર અગર જો તમને દીપડા તમારા વિઝનમાં આવી જાય તો પછી ટ્રેન્ક્યુલાઇઝેશન કરીને એને બેભાન કરાય. અને જો અમુક જગાઓ, કેમ કે મોટી જગા છે, દરેક જગ્યાએ હ્યુમન પ્રેઝન્સ ઇમ્પોર્ટન્ટ નથી, એ માટે અગર કોઈ જગ્યાએ દીપડા જે છે સુનસાન જોશે, એ માટે ત્યાં જવાની શક્યતાઓ હોય છે અને ત્યારે એ લોકો પાંજરાની અંદર મારણ મૂકે અને પાંજરાની ઓટોમેટિકલી પ્રાણી ટ્રેપ થઈ જાય તો દીપડા પકડવાની શક્યતાઓ વધારે હોય છે. તો રાત્રિ દરમિયાન ટ્રેપ વધારે સારો કામ કરે છે અને વિઝનમાં આવી જાય તો ગન વધારે સારો કામ કરે છે. બિલકુલ, એટલે એવું માની શકાય કે દિવસ દરમિયાન તો દીપડાને ટ્રેપ કરવો થોડો અઘરો છે, કારણ કે દીપડો નિશાચર પ્રાણી છે, એટલે રાત્રિના દરમિયાન કદાચ ટ્રેપ થાય. તો અત્યારે દિવસ દરમિયાન તો ટીમો કામગીરી કરી રહી છે. સંભાવના વધારે છે અને દિવસમાં ટ્રેન્ક્યુલાઇઝેશન. બરાબર. જી સાહુ સાહેબ, જે આપણા જે અમદાવાદના જે ભૂતકાળના સમય દરમિયાન ક્યારે ક્યારે આ પ્રકારના જે કે જંગલી પ્રાણીઓ દેખાવા મળ્યા હતા અને કઈ રીતે તેનો ઇતિહાસ રહેલો છે અમદાવાદની અંદર? સન 2000માં એક દીપડો જે છે એ ચંડોળા તળાવ પાસે આવી ગયો હતો, ત્યારે 3-4 જણાને ઈજા કરી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અમને સૂચના મળતા અમે ગયા અને ટ્રેન્ક્યુલાઇઝ કરીને એને પકડી લાયા હતા. તો એવા બનાવ અમુક સમય બનતા હોય. આદર્શ ફોર્મ કરીને એક જગા હતી, ત્યાં પેલો એ દીપડા જોવા મળ્યો અને એના પછી ચંડોળા વિસ્તારમાં આવ્યો અને પ્રોસેસ હાઉસમાં જતો રહેલો અને આપણે એને ટ્રેન્ક્યુલાઇઝ કરીને પકડી લીધો હતો. તો અમુક સમય એવા બનાવો બનતા હોય, બહારથી કોઈ પ્રાણી આવી જાય અથવા તો વન વિસ્તાર હોય, એની આજુબાજુની કોઈ સોસાયટીના ડેવલપમેન્ટ થયા હોય તો એ જે તે વિસ્તારમાં પણ પ્રાણીઓ આવી જાય. કેમ કે એ બાજુનો વિસ્તાર અત્યારે જે છે
સોસાયટીમાં તમે જુઓ તો બહુ સરસ પ્લાન્ટેશન ને બધું સારું છે. ત્યાં મોર છે, ત્યાં જેકલ્સ છે, નીલગાય છે. બિલકુલ. એ માટે વન્ય પ્રાણીઓ તો છે જ, એ માટે દીપડા આવવાની સંભાવનાઓ રહેલી છે. પણ જે અત્યારના સમયગાળામાં જેમ કે અમદાવાદ તો જે રીતે ડેવલપ થઈ રહ્યું છે અને જે પ્રમાણે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, એટલે ગ્રીનરી જે વિસ્તાર છે, જંગલ, કારણ કે પ્રાણીઓને જંગલ ગમતું હોય તો પણ તેમ છતાં અમદાવાદની હદમાં આવી જાય એટલે આજે પર્યાવરણની દ્રષ્ટિએ આ કેટલો મોટો બદલાવ કહી શકાય કે જે રીતે હવે આ પ્રકારના જે જંગલી પ્રાણીઓ છે, દીપડા જેવા પ્રાણી પણ અમદાવાદમાં આવી ગયા છે, તો શું કેવો બદલાવ આપ જોઈ રહ્યા છો? આ કઈ રીતે થઈ રહ્યું છે આ બધું? એકચ્યુઅલી જોવા જઈએ તો પ્રાણીઓ આપણા વિસ્તારમાં નથી આવ્યા, પણ આપણે એમના વિસ્તારમાં જતા રહ્યા છે. જે અત્યારે આ 1990માં જયારે હું આવ્યો ત્યારે મને યાદ છે કે અમદાવાદ શહેરની હદ 132 ફીટ રિંગ રોડ હતો. તે મનુષ્યની જે સંખ્યા વધે એ માટે વિકાસ થાય એ માટે મકાન બને, રોડ બને, રસ્તા બને. એ માટે જ્યારે વિકાસ થાય ત્યારે આપણે એગ્રીકલ્ચર લેન્ડ છે કે એ આગળ વધતી જાય અને ત્યાં હ્યુમન હેબિટેશન થતું હોય. એ માટે વન વિસ્તાર પણ નજીક આવી જાય, અને જ્યારે ગ્રુપમાંથી ટેરિટરીના લીધે કોઈ પ્રાણીને ગ્રુપમાંથી બહાર કરવામાં આવે ત્યારે એ પ્રાણી પોતાની ટેરિટરી શોધવા માટે શહેરમાં આવી જાય છે. આ પ્રકારનો આ પણ બનાવ છે. સાહુજી, શું કહેશો, જે રીતે લોકોએ બાળકોની સેફટી માટે, લોકોની પોતાની સેફટી માટે શું તકેદારી રાખવી પડશે, સતર્કતા રાખવી પડશે? કારણ કે આજુબાજુના જે ગુમા વિસ્તાર છે, સોસાયટીઓ છે, ત્યાં હાલમાં જે રીતે દીપડો જેનું ટ્રેપ ના, ત્યાંથી કયા પ્રકારનું ધ્યાન રાખવું પડશે? તંત્રની કામગીરી શું ચાલી રહી છે? પોતાના બાળકોને એકલાને બહાર જવો દેવાનો નહીં, અને નીકળે તો પછી કારમાં લઈને નીકળવાનો, અથવા તો કોઈ મોટા માણસ એમની સાથે હોય, સાથે લાકડી પણ રાખવી. અને અંધારો થાય ત્યારે તો બહાર નીકળવો હિતાવહ નથી. તો દિવસ દરમિયાન પણ નીકળે ત્યારે ધ્યાન રાખીને, અને જે જંગલી વિસ્તાર હોય ત્યાં એમને અંદર જવાનો નહીં. રોડ ઉપર ટ્રાફિક હોવાથી ત્યાં દિવસમાં દીપડો આવશે નહીં, પણ રાત્રિમાં આવવાની શક્યતાઓ હોય. એ માટે સોસાયટીના લોકોને એ ધ્યાન રાખવું જોઈએ કે બાળકોને એકલાને અને ઉંમરવાળા લોકોને ઇવનિંગ વોકના મોર્નિંગ વોક અંધારામાં કરવી નહીં, અને જાય તો ગ્રુપમાં સાથે જાય અને લાકડી લઈને જાય. ખાસ કરીને બાળકોનો વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે. તો સાહુજી, શું કહેશો, જે રીતે આપણા અમદાવાદના ડીસીએફે કહ્યું છે કે એક મરઘીનું મારણ પણ કર્યું છે, તો લોકો ઉપર જે કહેવાય કે માનવ ઉપર કે આ હુમલો દીપડો કરી શકે તેની કયા પ્રકારની હિલચાલ હોય છે? કોઈ બી પ્રાણી પોતાના રક્ષણ માટે હુમલો કરતા હોય અથવા ખાદ્ય ખોરાકી માટે કરતો હોય, પરંતુ જ્યારે ખાદ્ય ખોરાકી ઉપલબ્ધ હોય એ માટે માણસ ઉપર ખાદ્ય ખોરાકી માટે હુમલો નહીં કરે, પણ પોતાના રક્ષણ માટે હુમલો કરી શકે છે. એનાથી આપણે બચવા માટે છે કે એમના નજીક આપણે જવો નહીં. બિલકુલ. તો જે રીતે ડ્રોન દ્વારા નજર રખાઈ રહી છે, બીજી અન્ય કઈ રીતે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે? મોટા વિસ્તારને કવર કરવો હોય એ માટે દરેક જગ્યાએ તમે જોઈ ના શકો ત્યારે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. એરિયલ વ્યૂઝ લઈને એની અંદરથી જ્યારે કોઈ પ્રાણી દેખાય તો સચોટ રીતે તમને ખબર પડે કે આ વિસ્તારમાં છે, અને પછી એને પકડવા માટેની કાર્યવાહી થઈ શકે. એ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. આપ શું માનો છો કે જે આજની જે રાત્રિનો સમય છે તે દરમિયાન આ દીપડો ટ્રેપ થઈ શકે, અથવા જો ના થાય તો વધુ કેટલું ગંભીર કહી શકાય? જે રીતે જો 24 કલાક વીતી જાય અને હજુ પણ જો તે ટ્રેપ ના થાય તો? ટ્રેપ કરવા માટે બધા જે ડિપાર્ટમેન્ટ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જૂ ડિપાર્ટમેન્ટ પૂરતા પ્રયાસો કરી રહ્યા છે, પણ મોટો વિસ્તાર છે અને ડિસ્ટર્બન્સ થાય ત્યારે પ્રાણીઓ કોઈ બી જગ્યાએ જઈ શકે. દીપડા ખાસ કરીને બહુ ચપલ પ્રાણી છે, એ માટે વૃક્ષો ઉપર પણ ચડી શકે, દોડી પણ શકે. એ માટે કોઈ બી ગારંટી ના આપી શકાય કે કેટલા સમયમાં એને ટ્રેપ કરી શકાશે. જી સાહુજી, આપ જોડાયા અમારી જોડે VR લાઈવ ન્યૂઝ સાથે, અને આજના સવાલમાં પૂરી વિગતો આપે માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, જે રીતે અમદાવાદમાં દીપડાએ દેખાતી હતી, દીપડાએ લટરા જોવા મળી, સીસીટીવી કેમેરામાં પણ આવી. સવારથી જે પ્રમાણે વન વિભાગ છે ત્યાં ટ્રેપ માટે પાંજરાઓ ગોઠવી દીધા છે, તેમજ કામગીરી કરી રહ્યા છે. ડ્રોન કેમેરાથી તેમના પર નજર રખાઈ રહી છે, ત્યારે લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે, અને બાળકોને સુરક્ષિત રાખવા માટે પણ ત્યાં તંત્ર કામગીરી કરી રહ્યું છે. અમદાવાદનું જે કાંકરિયા ઝૂના જે એડવાઇઝર છે, પૂર્વ ડિરેક્ટર હતા RK સાહુ, આપણી સાથે જોડાયા હતા અને તેમને પૂરી વિગતો આપી. હજુ સુધી પણ કંઈ દીપડા અંગે કોઈ પણ પ્રકારની જે ફરીવાર જે દીપડો જોવા મળ્યો રાત્રિના સમય દરમિયાન જે કેમેરામાં જોવા મળ્યો, ત્યારબાદ દીપડા અંગે હજુ પણ કહી શકાય ટ્રેપમાં ગોઠવાયો નથી.
ત્યારે લોકોએ ખૂબ જ સાવચેતી રાખવી પડશે. જે ગુમાની આજુબાજુના વિસ્તાર છે ત્યાં લોકોએ પોતાના બાળકોનું ખૂબ ખાસ ધ્યાન રાખવું પડશે. અને તે દરમિયાન જે પ્રમાણે વધુ અપડેટ બાદ ખ્યાલ આવશે કે દીપડાની ટ્રેપ થયો કે નહીં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આજના સવાલમાં વધુ બીજા એક વિષય સાથે આજના સવાલમાં મળીશું. ત્યાં સુધી નમસ્કાર.